ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર બોલવું એ જ્યારે ભુવાજી અને એ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરે છે એવું જાહેર મંચ પરથી કહે છે, એના પછી અરવિંદ ભુવાજી ચેલેન્જ આપે છે. ગેનીબેનનું નામ નથી લેતા પણ એવું કહે છે કે નામ લીધા વગર આ વખતે કહી રહ્યો છું, મારી આગળ 5,000 બાધાઓ ચાલે છે. અને પછી ચેલેન્જ આપ્યા બાદ એમના ઘરે ઠાકોર સમાજના લોકો પહોંચે છે એમની પરીક્ષા લેવા માટે. અરવિંદ ભુવાજીની પરીક્ષા લેવા જ્યારે ઠાકોર સમાજના આગેવાનો પહોંચે છે તો ઠાકોર સમાજના આગેવાનો અને અરવિંદ ભુવાજી જે છે એમની સાથે જે લોકો હોય છે એ બંને વચ્ચે ઘર્ષણ થાય છે. બંને વચ્ચે મોટી બબાલ થયા પછી અરવિંદ ભુવાજી માફી પણ માંગે છે. ગેનીબેન ઠાકોરનો એક કાર્યક્રમ પરમ દિવસે હતો અને ઠાકોર સમાજનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન પણ ગેનીબેન ઠાકોરે હસતા હસતા કહ્યું કે ભલે તમને એવું લાગતું હોય કે ઠાકોર સમાજના આશીર્વાદથી સાંસદ અને ધારાસભ્ય બની ગયા અને પછી મતના માટે અમે જે મુદ્દાઓ બોલવાના હોય એ નહીં બોલીએ, તો એવું નથી. ધારાસભ્ય બન્યા હોય કે સાંસદ બન્યા હોય, ઠાકોર સમાજ જ્યાં પાછળ રહેતું હશે, અંધશ્રદ્ધાથી લઈને વ્યસનના મુદ્દે અમે બોલતા રહીશું. કોઈને ગમે કે ન ગમે, જેને ટીકા ટિપ્પણી કરવી હોય એ ટીકા ટિપ્પણી કરી શકે છે. એ ભાષણમાં હસતા હસતા એમણે આ કહ્યું. એના પછી અરવિંદ ભુવાજીની બીજી પ્રતિક્રિયા સામે આવી. જે દિવસે ઠાકોર સમાજના આગેવાનો એમના ત્યાં ગયા હતા ત્યારે બબાલ થઈ હતી અને એના પછી અરવિંદ ભુવાજીએ માફી માંગતા એવું કહ્યું હતું કે તમે મારા આંગણે આવ્યા હતા અને મારા સમર્થકોએ આ કર્યું છે જે ખોટું છે, એના માટે હું માફી માંગુ છું. ફરી એકવાર આખી ઘટના એમણે સમજાવી છે. સાથે જ અંધશ્રદ્ધાની જે વાત આવે છે એના ઉપર પણ એ બોલ્યા છે. તો પહેલા ગેનીબેન ઠાકોર જે બોલ્યા છે એ સાંભળીએ અને એના પછી અરવિંદ ભુવાજી એમને જવાબ આપતા શું કહ્યું છે તે પણ સાંભળીએ. સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા, તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી દઈશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે. મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ. જે કોઈ કાલે વાત થઈ આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરોબર, એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાય અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો. એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગમી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરોબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું, પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મળા ઉધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આયા અહીંયા, બરોબર, એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર, એ વતી હું દિલથી માફી માંગુ છું કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે.
મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વતી મેં માફી માંગેલી છે કારણ કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં, હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીના અમારો પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડી.